વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે શહેરના ખંડેરાવ માર્કેટ સ્થિત કોર્પોરેશનની મુખ્ય કચેરીના દરવાજા પર આજે મતદારોની ભાવનાઓને આઘાત પહોંચે તેવી દ્રશ્યો સામે આવી રહ્યા છે। મેયર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના શાસકો અને અધિકારીઓએ કચેરીમાં પ્રવેશતા નાગરિકો માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે। તંત્રની સલામતીના નામે સામાન્ય નાગરિકોને પ્રવેશ માટે અટકાવવામાં આવી રહ્યા છે। જે નાગરિકોએ મત આપ્યા શાસકોને ચૂંટ્યા છે, આજે તેટલા જ નાગરિકો પોતાની સમસ્યાઓ લઈને જ્યારે કચેરીએ પહોંચ્યા ત્યારે તેમને પ્રવેશ ન આપવામાં આવ્યો। વિરોધ સ્વરૂપે કોંગ્રેસ કાર્યકરો ઠાઠડી અને ગંદા પાણીની બોટલ લઈને સ્થળ પર પહોંચી ગયા હતા। વિરોધ દરમિયાન પોલીસ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણભર્યો માહોલ પણ સર્જાયો હતો। પોલીસે કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત 10 થી વધુ કાર્યકરોને અટકાયતમાં લીધા છે। સૌપ્રથમ તો આ મારા હાથની જે બોટલ છે એવું તમને બતાડીશ। તમને જોઈને એવું લાગતું હશે કે આ પેપ્સી કે કોકોકોલા છે, પરંતુ આ વડોદરાના લોકોને જે પીવાનું પાણી મળે છે, આ વોર્ડ નંબર 6ની સમસ્યા છે। આ વોર્ડ નંબર 6ના તમામ જે સ્ત્રીઓ છે અને પુરુષો છે એ પોતાની રજૂઆત કરવા આવેલા છે કે અમને જે ખરાબ પાણી મળે છે એની જગ્યાએ સારું પાણી આપો। તમે પાણી આપવાનો ટાઈમ તો ઓછું કરી નાખ્યો છે અને એ ટાઈમમાં પણ તમે આવું પાણી આપો છો। તો જ્યારે આ સામાન્ય લોકોને આ કોર્પોરેશનના ગેટ ઉપર રોકવામાં આવે છે, તો હું આવું કહેવા માંગીશ કે આ જે વડોદરા ખંડેરાવ માર્કેટ છે એ તમારા બાપની જાગીર નથી। આ વડોદરા ખંડેરાવ માર્કેટ છે એ સયાજીરાવ ગાયકવાડ સાહેબે વડોદરાની આજે આવેદન આપવા આવ્યો છે, શું છે?